દેશ દુનિયામાં આવેલી મહામારી કોરોના આપણને બધાને યાદ છે અને ખાસ કરીને જ્યારે ગુજરાતની અંદર આ સ્થિતિ વણસી ત્યારે આપણા આરોગ્ય કર્મચારીઓ છે તે દિવસ અને રાત જોયા વગર આપણા બધાની પડખે ઊભા હતા। એમણે પોતાના પરિવારની ચિંતા નહોતી કરી અને આપણા બધાની ચિંતા કરવા માટે હોસ્પિટલોમાં રાત દિવસ ખડે પગે રહ્યા અને આપણા બધાની સેવા કરી અને આપણને બધાને જેટલા પણ આ મહામારીમાં સંપડાયા તેમને સાજા કર્યા। પણ આજે જ્યારે એમને ખરેખર આપણા બધા લોકોની જરૂર છે ત્યારે આપણા જે નેતાઓ છે, આપણા જે મંત્રીઓ છે, સાંસદો છે, ધારાસભ્યો છે, એમની મદદે તો આવે છે પરંતુ ખાલી એસી ચેમ્બરમાં બેસીને નિવેદનબાજી કરીને જતા રહે છે। ખરેખર આ તમામ લોકોએ એમની સાથે ઊભા રહેવાની જરૂર છે કારણ કે આજે 17મો દિવસ છે, તેમ છતાં તેમની જે બે માંગણી છે તે સંતોષવામાં નથી આવી। રાત દિવસ તેઓ આ માંગણીને લઈને આંદોલન કરી રહ્યા છે। હવે જ્યારે અલગ અલગ નેતાઓ આ વિષયને લઈને બોલવા માટે આગળ આવે છે તેમને જ આજે અમારે સવાલ કરવા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાતનો એક સામાન્ય નાગરિક છે, આ તમામ આરોગ્ય કર્મચારીને કઈ રીતે મદદ કરી શકે તો બસ ખાલી એ લોકો એવી પ્રાર્થના કરે કે આજે એમની માંગણી છે તે સંતોષાઈ જાય, પણ જેમના હાથમાં છે તે શું કરે છે? આપણે ઘણા બધા જે નેતાઓ છે, કોંગ્રેસના હોય કે પછી ભાજપના હોય, તે ખાલી એટલું કહીને છૂટી જાય છે કે અમે જોઈ લઈશું, કરી લઈશું। અને ખાસ કરીને આપણે એ પણ જોયું છે કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ પણ આ મામલે સામે આવ્યા છે। એમાંથી 2-4 નેતાઓ એવા છે કે જે આરોગ્ય કર્મચારીઓને મળ્યા છે, ખરેખર ગ્રાઉન્ડ ઉપર જઈ અને એમને સાંભળ્યા છે અને એની મદદે આવ્યા છે। પણ અમુક નેતા જે ખાલી એસી ચેમ્બરમાં બેસીને નિવેદનબાજી કરે છે તેમને એ જ કહેવાનું છે કે તમારી પાસે સત્તા છે, હોદ્દો છે, તમે બોલી શકો છો તો એક વખત ગ્રાઉન્ડ ઉપર જાઓ, તમે આ તમામ લોકોને સાંભળો, એમના વતી તમે સરકારને વિનંતી કરો। તમે તમારી ખુરશી ઉપર બેસીને જો સરકારને વિનંતી કરશો તો એ એમનું નથી જ સાંભળતા તો પછી તમારું ક્યાંથી સાંભળવાના છે? તમે કહી દો છો કે કોરોનાની અંદર આ તમામ લોકોએ મહેનત કરી છે તો ખરેખર એમની જે માંગણી છે તે સંતોષાવી જોઈએ અને એમને મદદ મળવી જોઈએ, પણ સરકાર સાંભળતી નથી અને સરકાર પણ ક્યાંક છે તે ઢાંક પીછોડો કરવા માંગે છે। દિવસ રાત આ લોકો એક જ માંગને લઈને બેઠા છે કે એમની જે આ માંગ છે તે પૂરી થવી જોઈએ। ટેકનિકલ જે કૌશલ્ય આધારિત પગાર ધોરણ છે તે લાગુ કરવાની વાત છે, ખાતાકીય પરીક્ષા રદ કરવાની જે માંગણી છે, એટલે અત્યારે જે અંગ દજાડતી ગરમી પડી રહી છે અને આ જ ગરમીની અંદર આ લોકો દિવસ જોયા વગર, આ ગરમી જોયા વગર તાપની નીચે બેસી અને પછી આંદોલન કરી રહ્યા છે। સરકાર એક વખત વિચારવા જેવી બાબત છે કે આપણે જો કંઈ થાય છે ઉનાળામાં, તમે અનેક એવી યોજનાઓ લાગુ કરો છો, કંઈક ને કંઈક તમે ગતકડા લઈને આવો છો કે લોકોને કંઈ ના થવું જોઈએ। જો આરોગ્ય કર્મચારીને કંઈ થશે તો એમનું જવાબદાર કોણ રહેશે? અને સૌથી મોટી વાત છે કે આરોગ્ય કર્મચારીઓ જે રીતે અત્યારે આંદોલનમાં ઉતર્યા છે, ઘણી બધી હોસ્પિટલો એવી છે કે જ્યાં આરોગ્ય કર્મચારીઓ જ નથી, તો પછી કોઈ લોકો ત્યાં સારવાર લેવા માટે જશે તો એમનું શું? કે એમને સારી સારવાર નહીં મળે તો એમના જવાબદાર કોણ? હવે જ્યારે આ બધી જ વાતો કરવામાં આવે છે અને એમની વચ્ચે કોંગ્રેસના જે એકમાત્ર સાંસદ છે ગેનીબેન ઠાકુર તે મેદાનમાં આવ્યા છે, તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। વિધાનસભાનું સત્ર હમણાં ટૂંક સમયમાં 28 તારીખે પૂરું થયું છે। એ પહેલાં ગુજરાતના આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ પોતાને રાજ્ય સરકારના જે લાભ મળવાના હોય એ નથી મળતા, એના માટે કરીને અપવાસ માટે આંદોલન ઉપર બેઠા છે। આરોગ્ય મંત્રીને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે કોરોના કાળમાં સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર કોરોનાએ મચાવ્યો એ ટાઈમે આ ગુજરાતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ તમામ લોકોના જીવ બચાવવા માટેનું કામ કર્યું છે। એકાબીજા પરિવારના સભ્યો હોસ્પિટલમાં કોઈની નજીક નહોતા જતા, એમને કોઈ મદદ નહોતા કરતા, એવા સમયમાં આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓએ પોતાના જીવના જોખમે લોકોની સેવા કરી છે। એમને ગ્રેડ પે આપવાનું હોય, રાજ્ય સરકારના કાયમી કર્મચારી ગણવાના હોય અને રાજ્ય સરકારે જે કમિટી બનાવી હતી અને કમિટીએ જે ટેકનિકલ રીતે આ તમામને ગણવા એ રિપોર્ટ આપ્યો તો એનો અમલ કરવો। આ જે વિવિધ એમની જે માગો છે એ માગો પૂરી રાજ્ય સરકાર કરે એવી હું રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું છું। ચૂંટણીની અંદર જ્યારે રાજ્યના આરોગ્ય મંત્રી આ તમામ કર્મચારીઓને ભારતીય જનતા પાર્ટીને વોટ અપાવવા માટે કરીને મિટિંગો કરતા હતા એ ટાઈમે એમને સારું લાગતું હતું અને આજે કર્મચારીઓ, એ જ કર્મચારીઓ એમની વ્યાજબી માગણીઓ સરકાર પાસે માગે છે ત્યારે એમને છૂટા કરીને ધમકી આપવા માટેના પ્રયત્નો કરે છે। એવું માનું છું તે નાના કર્મચારીઓને હેરાન કરવા માટેના રાજ્ય સરકારના જે એક પ્રયત્નો છે અને એમની જે મંશા છે, એમને જે નાના કર્મચારીઓ સાથે એક ખરાબ વર્તન કરવા માટેની જે એક ભાવના છે એ ભાવના હું માનું ત્યાં સુધી વ્યાજબી નથી। એટલે વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર
એ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓની તેમની માગણીઓ પૂરી કરી અને લોકોના સેવામાં આ તમામ કર્મચારીઓ પાછા સેવાના કાર્યોમાં લાગે એ પ્રમાણે રાજ્ય સરકાર એ વહેલામાં વહેલો આ નિર્ણય લે એવી હું મીડિયાના માધ્યમથી અપેક્ષા રાખું છું. અને આ બાબતમાં જો રાજ્ય સરકાર નિર્ણય નહીં લે તો હું માનું છું ત્યાં સુધી આ એમના જે પરિવારજનો હોય અને તમામ રાજ્યની અંદર કે ગુજરાતની અંદર આરોગ્યની સેવાઓ ખોટવાના કારણે કોઈ પણ નિર્દોષ લોકોના જીવ જશે તો એની જવાબદારી પણ રાજ્ય સરકારની થશે. એ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર વિચારે એવી હું અપેક્ષા રાખું છું. હવે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ છે તે અત્યારે મહેનત કરી રહ્યું છે કે એમની માંગણી સંતોષાઈ જાય. જો આવનાર સમયમાં આ માંગણી નહીં સંતોષાય તો ધીમે ધીમે ક્યાંક એવું લાગે છે કે દેશભરની અંદરથી જે અલગ અલગ રાજ્યોના આરોગ્ય કર્મચારી મહાસંઘ છે તે પણ ગુજરાત આવશે, ગાંધીનગર આવશે, આંદોલન કરશે. કારણ કે 17મો દિવસ છે, એક દિવસ હોય, 2 દિવસની વાત હોય તો ચાલ્યું, સમજ્યા કે કંઈક થઈ જશે. પરંતુ 17 દિવસથી 2 માંગણીઓને લઈને જો મેદાનમાં હોય તો સરકારે પણ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે એ એમના હકનું માંગી રહ્યા છે. એમણે જે મહેનત કરી છે કોરોના સમયે એમનું માંગી રહ્યા છે. કારણ કે કોરોના આવ્યો ત્યારે સૌથી વધારે જ્યારે કોઈ વ્યક્તિની જરૂર હોય, એમનો પરિવારનો સભ્ય જ્યારે એક માણસ પાસે નહોતો જતો, ત્યારે આ એ જ લોકો છે, આ એ જ કર્મચારીઓ છે કે જેમણે કંઈ પણ વિચાર્યા વગર એ તમામ લોકોની પડખે ઊભા છે અને આપણા ગુજરાતને આખી જે આ મહામારી છે તેમાંથી બહાર કાઢ્યું છે. તો એક વખત સરકારે પણ વિચારવા જેવી બાબત છે કે એ જે માંગણી લઈને આવ્યા છે એ તમારે સંતોષ રીટેક એટલે હવે સરકારે પણ વિચારવા જેવી બાબત છે અને સરકારે વિચારવું જ પડશે. કારણ કે આ જે 2 માંગણી લઈને આવ્યા છે એમના હકની માંગણી કરી રહ્યા છે તો સરકાર એક વખત એમની માંગણી ઉપર ધ્યાન આપે. કારણ કે અત્યારનો જે સમય છે બહુ કપરો છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.